શહેરમાં લારી ગલ્લાવાળાઓના દબાણો સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે। પોલીસ લોકદરબારમાં વેપારીઓની ફરિયાદ બાદ પોલીસે હવે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। જાહેર રસ્તા પર ગેરકાયદે લારીઓ મૂકીને ટ્રાફિકમાં અવરોધ કરનારા 24 લારી ધારકો અને 2 દુકાનદાર સહિત કુલ 29 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે। પોલીસે 10 દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા લારી ધારકો અને પાથરણાવાળાને અલ્ટિમેટમ આપ્યું છે। તો બીજી તરફ વેપારીઓ દબાણો દૂર કરવાની કાર્યવાહીને બિરદાવ્યું છે। ગામની અંદર પોતાની દુકાન છે લિબર્ટી રોડ ઉપર, છતાંય આગળ પાથરીને બેઠા છે। રેકડીઓ અરતી ફરતી એવી રાખે કે વેપારીની આગળ રેકડીઓ રાખી દે કે દુકાનની કિંમત 50 લાખ ને કરોડ રૂપિયા હોય ને એની આગળ દુકાનની આગળ રેકડીઓ રાખી દે, એટલે કોઈને ધંધોય ન કરવા દે। આપણે ટાંગડીની વાત હતી એની યારે, પણ ટાંગડી જે હાવ બાયણે કાઢતા હતા ને એની માટે હતી। દુકાનની અંદર જે ટાંગડી કરતા હતા ને એની યારે વાત જ નથી કરી। આજની તારીખની અંદર બધા વેપારી ભેગા થઈને મારા ભેગા આવ્યા હતા રાબા સાહેબ આગળ। રાબા સાહેબે એને બહુ સરસ રીતે સમજાવી દીધા, સમજી ગયા કે ના બહુ સરસ વાત છે, અમે પોતે કે આજે મેસેજ નાખશું। બોટાદ